બેઠી છે. બધાને હાલો સાડી બનાવવા. હું બનાવું છું સાડીઓ. તો જો તમે હું કેવી રીતે સાડી બનાવું છું મશીને. પટ્ટી અને આવી રીતના મેકવાની. આ લીધી મેં બીજી પટ્ટી. બબે સાડી ચાલે છે એક સાથે. આ બીજી પટ્ટી આવી રીતના મેકવાની. આ કેસ બધી પછી ઓછું થાય છે. આપણી પટ્ટી છોટી જશે. ચાલો બધા મિત્રો ચા પીવા. જો ચાનો ટાઈમ થઈ ગયો છે. આ ચા આવી ગઈ છે. પપ્પા ઠલવું છે. આવી ગઈ છે ચા. બહુ મીઠી છે. મિત્રો જો હાથ કામ ચાલતું હતું એમાં લાઈટ વહી ગઈ તો પછી હવે હાડી અધૂરી રહી ગઈ છે. જો સાડી અધૂરી રહી ગઈ. મને એમ હતું કે હમણાં 10-15 રહી સાડી તો લોટ પૂરો થઈ જાય, પણ હવે અધૂરી રહી ગઈ સાડી, લાઈટ વહી ગઈ એમાં. હાલો મિત્રો, સાડી બની ગઈ છે. લાઈટ તો વહી ગઈ હતી એટલે થોડુંક મોડું થઈ ગયું હતું, પણ પાછી આવી ગયું એટલે સાડી બની ગઈ છે. અને મૂકેલી અંકેલી નાગલી બંડલ વાળી દઈ કામ પૂરું થઈ જાય છે. બીજો લોટ ચડાવી દે ઉપર. આવું પતંગ નથી થઈ ગયું કામ, પાછું ચાલુ જ રાખવાનું. એ રીતના કામ થાય છે આ મશીનમાં. કોણ કોણ આવી રીતના કામ કરે છે મને જરી કોમેન્ટ કરીને બતાવજો.